નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલી પંથકમાંથી એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સાવલી ઉદલપુર રોડ પર પ્રથમપુરા પાસે આવેલા ગાંડિયાપુરા નજીક કેટરિંગનો સામાન અને સ્ટાફ ભરેલી એક બોલેરો પિકઅપ વાન અને હાઈવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા અફરાતફરી મચી ગઈ હતી. સાવલીના ઉદલપુર રોડ પર ગઈકાલે મનને હચમચાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકો અને તેમનો સામાન લઈને જઈ રહેલી બોલેરો પિકઅપ વાન જ્યારે ગાંડિયાપુરા પાસે પહોંચી ત્યારે સામેથી આવતા પૂરપાટ ઝડપે હાઈવા ટ્રક સાથે તેમની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ બોલેરોમાં સવાર બાળકો અને મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ હાઈવા ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સાવલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેટરિંગના સ્ટાફ સાથે બનેલી આ દુર્ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.